સપલા હાંકતા હાંકતા આ ભજન કરીને આવડું મોટું ક્યાં પહોંચ્યા. અને હજી એને કીધું છે એ બોલતો નથી કે બોલી ગયા છે, નથી બોલાય એવું. અને થઈ છે જોડા સંપલ હાંકતા હાંકતા સત્સંગ કરતા કરતા એને કેવી કમાઈ કરી એને કોણ ઓળખે, કોણ ઓળખે વિચારી લ્યો તમે. પણ રજીસ્ટર કેવો એની પાસે, ચોપડો 4 યુગનો કેવો. લાભેશ્વર ના ડબલ ગ્રેજ્યુએટ બ્રાહ્મણ. હવે બાંદ્રામાં હરિજન વાસની ઘીરે જાય કોઈ દી પોણો વર મોર જવાય પોણો વર મોર. છતાં એના ચોપડામાં જેનું નામ છે કેવા કેવા પુરુષને પેલા અડીખમ રૂપે બોલાવી લીધા. એવા 5 પુરુષો એને મળી ગયા. 5 પુરુષો કે 5 પુરુષો એ તો અટાણે હું તમને કહું આખું મંડળ ઊભું કરી દેતો. અનુભવી કમાઈ વાળા પુરુષો, સેવેલા પુરુષો, કૃપા મેળવેલી પુરુષો, એની ગુફામાં ઘરી ગયેલા પુરુષો અને એ ગુફામાં જ પોતે રાખી દેતા. જંતર મંતર ની વાત નથી. હું તારો ગુરુ તું મારો ચેલો કેને કીધો. હું ક્યાં કોઈનો ગુરુ છું. મને તમે બે હીરો છે. મને મળે મારા ભગવાન હોય મારી ખબર કાઢવા તમે આવો છો. તમે બે હીરો છો તમે નો ખબર કાઢવો તો કોણ કાઢે. મારી સંભાળ તમે નો લ્યો તો કોણ લે. મને તમે જ બે હીરો. આટલી બધી આધીનતા પૂરેપૂરું બળ હોવા છતાં નિર્બળમાં કઈ કહેતો એવી વાતો કરી નાખે તો હું તો બાપા લહણના કોઈતરા જેવો કેવો. મારું શું આવે. આ તમે બધા ભેગા થઈ અને આ ભગવાનનું ભજન કરીને આ બધું અજવાળું કરી રહ્યા છો, સેવા કરી રહ્યા છો. મારાથી શું થાય આવું પોતે બોલતા એમ. આ પંચમ રમો તારે જોગથી એના ઈ ચાલ્યા આવે છે. કોઈ વેશ વાર્તામાં પૂછ નહીં. અને આ ગુરુ પૂનમ બાબા કહેતા કે આ ગુરુ પૂનમ છે ગુરુમુખીને માટે એનો જન્મ દિવસ છે. જન્મ દિવસ ગુરુ પૂનમ જન્મ દિવસ. તો પૂનમ નો મહિમા કેમ કે જેને આવા સદગુરુ મળ્યા અને એની નજર થઈ ગઈ એના હૃદયમાં શીતળતા આવે ને. અરે ઉકળાટ નો પાર છે. એના હૃદયમાં શીતળતા આવી ગઈ. સદગુરુ એસા કીજે જૈસા પૂનમ કા ચંદ સેજ કરે પણ તપે નહીં ઉપજાવે આનંદ. એટલે ગુરુ પૂનમ. એનાથી આગળ આપણે કહી તો આ યુગની માલિકો, આગળના સમયની માલિકો આ બધા ગુરુ પૂનમ સિવાય બીજો કોઈ ઉત્સવ હતો જ નહીં. કારણ કે કાંઈ માંડેલું નહોતો બાપા. મંદિરો નહોતા, મઢ નહોતા, કાંઈ પણ નહોતો. આ તો મુસલમાનનું રાજ્ય આવ્યા પછી આ બધી સ્થાપના થઈ છે. તેતા યુગને સીમાડે આ લાગુ દાદા કહેતા તેતા યુગને સીમાડે આ થઈ છે. અને આ મારી જો સ્થાપના થઈ હોય તો કબીર પધાર્યા ને કબીર પધાર્યા. કબીર સત્તાધારી હતો. સત્તાધારી એ અવતારી હતો બાપા. એ આવ્યા પછી મુસલમાન પુરુષોને પણ મક્કા મદીના દેખાડી દીધું. મક્કા મદીના દેખાડી દીધું. તારા મક્કા મદીનામાં માર ખુદા છે તો બીજે ક્યાં છે કે આજ બધાય બીજે ક્યાં છે એમ કરીને મુસલમાનને પેલો બોધ કબીર સાહેબે આપ્યો. અને અત્યારે પણ 30% મુસલમાન કબીર પ્રણાલિકાના છે. દરેક મસ્જિદની માલિકો કબીર સાહેબનો ફોટો હોય. કબીર સાહેબનો ફોટો હોય. ને ત્યાર પછી આ શરૂઆત થઈ બાપા. હવે એ સમયમાં વ્યાસજી કહેવાતા. એટલા બધા ઋષિ મુનિઓની અંદર એટલા બધા જ્ઞાની પુરુષો, અવતારી પુરુષો. ત્યારે આ લેખ કાંઈ પણ હતો નહીં. વેદ નહીં, શાસ્ત્ર નહીં, પુરાણો નહીં, કાંઈ પણ અક્ષર જ નહીં. કારણ કે કાગર જ નહોતો. કાગર જ નહોતો પછી અક્ષર ક્યાં કરવા. લાબુ દાદા કે કાગર જ નહોતો. 2000 વર્ષ પહેલાનો આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં. પણ આ વ્યાસજી નો અવતાર થયો ત્યાર પછી વ્યાસજી 18 પુરાણ લખ્યા. 18 પુરાણ વ્યાસજી લખ્યા. ભાગવત વ્યાસજી લખ્યું તો ગીતા કઈને લખી છે વ્યાસજી. તત્વરૂપી કૃષ્ણ છે
અને પાત્ર રૂપી છે અર્જુન છે. વ્યક્તિ શાસ્ત્રમાં દાદા કે છે જ નહીં, નથી નથી અને નથી. કોઈ વ્યક્તિને શાસ્ત્રમાં લેવાય પણ નહીં, કારણ કે મળદા જ છે. મળદા લેવાય. દરેક મહાપુરુષોનો આત્મા અનુભવ લાબુ દાદાએ 20 પુસ્તક લખ્યા, પણ વિષય પુસ્તકની માલિકો તત્વજ્ઞાન, આધ્યાત્મિક તત્વજ્ઞાન, આત્મજ્ઞાન. પોતાનું આત્મરમણ જ એનું ગમે એ પાત્ર બનાવીને લખી નાખે. એની અંદર કોઈ વ્યક્તિ લેવાય નહીં. એમ વ્યાસજી જેમ ગીતા લખી, એમાં તમે જે ભજો છો એટલું જ સાર ગીતામાં છે. ને ટળે તમે જો શ્વાસોશ્વાસ સમરણ કરો ને દેહ ધ્યાસ છૂટી જાય અને જો આ ભાવ જાગી જાય તો ખરેખર બૌદ્ધ પાઠ સિવાય શું છે? તત્વરૂપી શ્રી કૃષ્ણ એમ કે છે, મને ભજ, મને મને ભજ, મને ભજ, મને ભજ. શું છે તો યાર? શું છે આ વ્યક્તિની વાત છે? આ વ્યક્તિની વાત. હજારો વર્ષ થઈ ગયા, કોઈના દેહ રહેતા નથી. એટલા માટે કોઈ શાસ્ત્રની માલિકો કોઈ દેહાદિક વાત જ નથી, કોઈ વ્યક્તિની વાત નથી. તત્વજ્ઞાન સિવાય કે એની આખી ગીતા તત્વજ્ઞાનની જ છે. છેલ્લા કીધું કે તારે કરવું હોય કરી લે, પણ છેલ્લા તો મારા શરણે બી મામે કેમ શરણ વ્રજો, મામે કેમ શરણ વ્રજો. અકર્તા રહીને મારામાં ધ્યાન રાખજો. તારે આ બાળ મીંડ મારવા, આ બાળો પાંડુ ને રાંડી રાંડ કરે એવું ભગવાન નો શીખડાવે. કૌરવ ને પાંડવો વ્યક્તિ નથી, 5 તત્વ એ 5 પાંડવો છે. અને 5 તત્વને કંટ્રોલમાં રાખનાર છે દ્રૌપદી, તારે મારી માં છે ભાઈ. શાસ્ત્રોની અંદર જે બ્રાહ્મણો વાંચે છે દોષ લાગે એવું છે બાપા, પાપ લાગે એવું છે કે 5 પતિની એક સ્ત્રી બોલાય, જીભ કપાઈ જાય, મારા બાપ કપાઈ જાય. કોઈ વ્યક્તિ જ નથી. પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ ને વાયુ, આ 5 તત્વ 5 પાંડવો છે. અને અર્જુને કીધું કે અમે 5 માંથી એક ઓછા થાય તારે જવું જો બહુ સારું થાય. અરે બાપા થાય અરે આકાશ નો નાશ થઈ જાય, પૃથ્વીનો, પાણીનો, પવનનો, અગ્નિનો એમ થાય. આ સહી કરી દીધી. આ 5 તત્વ ને બહાર ને ભીતર, 5 તત્વ સિવાય બાપા કાંઈ છે નહીં. તું આય તો ભલે, હરદ્વાર જાતો ભલે, કાશીએ જતો ભલે, અને કોઈને મડાને 12 જાતો ભલે, 5 તત્વ સિવાય કાંઈ નથી. અરે 5 તત્વ થી કોઈ પર નથી. હવે 5 તત્વ જેનો આધાર છે, 5 તત્વ જેને આધાર છે, એ છઠ્ઠો જે નારાયણ છે એ ઘટોઘટમાં બાપા ગાજી રહ્યો છે. એનો જન્મે નથી, એનો મરણ નથી. સદાકાળ 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 ઈ છે. સદાકાળ ઈ છે. કાયમની માટે બાપા ઈ છે. અદ્રશ્ય છે. દ્રશ્યનું તો પરિવર્તન થાય છે. દ્રશ્યનું તો પરિવર્તન થાય છે. અરે આપણા આંખો કાલ હતા યાદ છે? નથી આનું તૂટી ગયું, હા. ડોલમાં નાખી દીધું. હજારો નામથી માણસ સંબોધે છે ભગવાનના, હજારો નામ પાડી નાખ્યા છે. પણ હજારો નામનું નામે તમારા ઘટમાં છે. આ શાન કોણ બતાવે? હું એમ કહું છું, અરે આ કોણ બતાવે? તો રામ કહેતો હોય તારો આત્મા, કૃષ્ણ કહેતો હોય તારો આત્મા, હરિ કહેતો હોય તારો આત્મા, નારાયણ કહેતો હોય તારો આત્મા, અલ્લાહ કહેતો હોય તારો આત્મા. કોણ બોલે છે? કોણ બોલે છે? અરે બોલી રહ્યો છે, અવાજ કરી રહ્યો છે. એ નારાયણ છે, એ ભગવાન છે. હજારો નામ પાડી નાખ્યા છે, પણ ઠેરાવ છે બધા તારા. એ માનવ રચના છે, કુદરતની નથી. અવાજ કરી રહ્યો છે એ મારો નાથ છે. એ બોલે બોલાવે, સમઘટ બોલે, સમઘટ માર્યો સરખો. આ દેવર દેવર કરે, હું કરા કોઈ પાડક થઈને ભરખો કેને બનાવ્યું તરખું. એકો એક ઘાટની માલિકો જેવો જેવો ઘાટ એવી લીરે છે ને. હા મોરલો બીજું બોલે, ચકલું બીજું બોલે, ઓલો બીજું બોલે, ગાય બીજું, કઈ બીજું. આ અવાજ ક્યાંથી? આ અનેક અવાજ ક્યાંથી આવ્યા? આ મૂળ અવાજ કહાથી ઉઠે છે? કોણ દેશ में બોલે, કોણ નિરંતર શબ્દ का वाता, એને ખોડતલ સાધુ કોક કોક ખોલે. નામ તો આપણી જીભડી લે છે, ઠેરાવના નામ છે. તો તારો ઠેરાવ સાચો ક્યાંથી હોય? કારણ કે તે ઠેરાવ કર્યો તો તને ઓળખતો નથી, અરે તો તને ઓળખતો નથી. વાહ
કે હું કોણ છું, મારે કેમ ક્યાંથી આવ્યો, શું કરવા આવ્યો, શું કઈને આવ્યો હતો. 9 મહિના ભેગો હતો, લો તારા ભેગો જ હતો. ટાઈમ થઈ ગયો, ધક્કો મારી દીધો, નાયડું કપાઈ ગયો. ત્યારથી એને કહી દીધું કે હવે તું જાણ ને તારા કરમ જાણે. હા, કરમ જાણે, કરતો જાણ ભોગવતો જા, કરતો જાણ ભોગવતો જા. બાપા તો આવો હથવારો આપણને મળ્યો એટલે ખરેખર આપણા પડોપડ આપણે ઉઘરી ગયા છે. જીવતા જ મોક્ષ હશે, મોક્ષ તમારે માગવો નથી. સદગુરુએ જે ઉપદેશ આપ્યો એ જ મોક્ષનું પદ આપી દીધું છે. મોક્ષ તરફ તારે રાહ જોવી નથી, એ મોક્ષનું પદ છે. એ મુક્ત છે અને બંધન થયું નથી, થવા નથી, એનો જન્મ મરણ નથી. માટે ધક્કો માર્યા પછી, નાયડું કાપ્યા પછી કહી દીધું કે હવે તારે મારે કાંઈ કરી છે નહીં. કર્મ પ્રધાન કરતો જાય, ભોગવતો જાય, બીજું કઈ જાય. એ ત્યાંથી ચોપડો ચાલુ થાય છે. નાયડું કાપ્યો ત્યાંથી આ ચોપડો ચાલુ થાય. આગળ પાછળનો ફાઇલ જેને કહેવામાં આવે. કોઈની માં ડોક્ટર વકીલ જણતી નથી, એમ કોઈની માં જુગારીઓ જણતી નથી, ચોરે જણતી નથી, દારૂડીઓ જણતી નથી. તે આ કેમ થયો? સંગ ફાઇલમાં ફાઇલ ફાઇલ એમ કોઈની માણામાંથી દેવ બીના, માણામાંથી રાક્ષસ બીના, માણામાંથી જુગારીયા દારૂડિયા બીના, મળતો માણસ એ કેમ બીના? ફાઇલ. ત્યાં ફાઇલ ક્યાંથી? ઘણા ખોખા તે ફેરવી નાખ્યા છે. ભૂતિયા મેલ, આવા કેટલાય ભૂતિયા મેલ ના ખોખા માંથી આપણે એટલા આવ્યા થાય. અને જો હવે સુકી ગયા તો હારા વાત નથી. અખો ભગત કે 4 જોગથી ફેરા ફરતો આવ્યો જીવ તો ક્યારો ભવસાગર ની ભોલવણીમાં સિદ્ધ ભરો માથે સદગુરુ તારો તારો માટે ભરો તેરો. માંડ મેર પીડો છે. એક ખોખામાં કહેતા હતા, હે મારા નાથ, હવે એક દાન મનુષ્ય જન્મ આપ તો તારું ભજન કરી અને જન્મ મરણ ના ફેરા માંથી છૂટી જાય. એટલે દેવ માગે છે, દેવ ભગવાન ને કે છે કે જન્મ મનુષ્ય નો આપો અમને ભાઈ સાહેબ. આ ડખો મારે કરવો નથી. આ આપણને મળ્યો શું કામનો? શું કામનો? કારણ કે ફાઇલમાં નથી. કોક જન્મની માલિકો કોઈ સંતોને બાપા પાણી પવાનું હોય, હનુમાનને તેલ ચડાવે કાંઈ થાય એવું નથી, શંકરને દૂધ ચડાવે કાંઈ થાય એવું નથી. પ્રગટ મેળે સુખ થાય, નટવર પ્રગટ મેળે સુખ થાય. પારસ લેખો પુરાણમાં વાંચે હોના ન થાય. પ્રગટ મેળે સુખ થાય, પ્રગટ મેળે સુખ થાય. દીકરી મારી દીકરી જા લેર કેર સદાય કુદા સુખે રાખે. પ્રગટ મેળે સુખ થાય બાપા. દરેક અવતારો, દરેક જન્મ પછી જન્મ ધરતા ધરતા બાપા 4 ખાણી છે. દરિયા ખાણી, આકાશ ખાણી, ઉડતી ખાણી, 4 પગની ખાણી, પશુની ખાણી, ઢસડા કરતા એ ખાણી, 21 લાખ યોની, 21 ચોખ્ખું 84 લાખ યોની કહેવાય છે. પણ એનો સરવાળો લાભ બાપા કે જો તમે કરી નાખો તો 21 લાખ 84 તમારા સમરણમાં, તમારા ધ્યાનમાં, તમારી નિષ્ઠામાં હકેલો થઈ જાય એમ છે. પણ બાપા કેમ થાય એ કયો કે લ્યો કહી દઉં કે શું કે દાદા રામદેવજી કેટલાય આ 5 તત્વનું કીધું, કેટલાય 7 તત્વનું, કેટલાય 24 તત્વનું કીધું, કેટલાય 72 તત્વનું કીધું. દાદા રામદેવજી આને 84 તત્વની દેહ આપણો કીધો. હવે જ્યાં સુધી તમારી દ્રષ્ટિ દેહાદિક છે ત્યાંથી આ ડખો છે. હું 3 કાળમાં દેહ નથી, હું શુદ્ધ સોહમ આત્મા છું. ગઈ એ જ મિનિટ પોતું નહીં તમે ફ્રી થાવ. આ ક્યારે બને? ક્યાં જન્મમાં બને? કે માનવ જન્મમાં. અને માનવ જન્મમાં કે જેને આ ટ્યુશન મળ્યું, જેને આ સ્કૂલ મળી, ગુરુની સ્કૂલ મળી, આ જ્ઞાન મળ્યું, આ ઉપદેશ મળ્યો, ગુરુએ કૃપા કરી અને બાપા છેડો દઈ દીધો. કયો દીધો કે તું ઈ હું ને હું ઈ તું. હવે તારે કેનું ભજન કરવું? માટે એમાં સોચતા રાખી એ લેર કરો, આનંદ કરો. સદાની માટે સદગુરુ પરમાત્મા ઉગા રામ, પૂજન રામ, અરજીવન દાદા જેવા મહાપુરુષો બાપા આપણને ખોરે રાખતા આવ્યા છે અને સદાની માટે ખોરે રાખે એવી એના ચરણમાં અમારી પ્રાર્થના છે. બોલો સદગુરુ દેવની.